મહીસાગર જિલ્લામાં વાલીઓએ ચેતવા જેવો એક કિસ્સો સામે આવ્યો છે। સ્કૂલ દ્વારા ધોરણ 2 માં અભ્યાસ કરતા 8 વર્ષના બાળકને રોબોટિક કીટ આપવામાં આવી હતી કે જે કીટ બાળક પોતાના ઘરે લઈ ગયો હતો। જે દરમિયાન રમતા રમતા અચાનક કીટની અંદર રહેલી બેટરી ફૂટી હતી કે જેથી બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો અને બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે બાળકે તેની એક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો। ઘટના એવી છે કે સ્કૂલમાંથી બાળકને રોબોટિક કીટ આપવામાં આવી હતી કે જે કીટને બાળક ઘરે રમતો હતો તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા બાળક ખૂબ દાઝી ગયો હતો। રોબોટિક કીટની બેટરીમાં થયેલા બ્લાસ્ટમાં બાળકની જમણી આંખ, પેટ તેમજ સાથના ભાગે ઇજાઓ પહોંચી છે। આંખ સંપૂર્ણ વિઝન લોસ થઈ ગઈ છે। બાળકની આંખની સારવાર અમદાવાદ ખાતે કરાવ્યા બાદ તેને પેટ તેમજ સાથળે દાઝેલાની ઈજા માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે શાળા તરફથી આવી કેવી કીટ આપવામાં આવી કે જ્યાં બ્લાસ્ટ થયો અને બાળકને પોતાની આંખ ગુમાવવી પડી તે અંગે સવાલ ઉદ્ભવી રહ્યા છે। આ સમગ્ર કરુણ ઘટનામાં પોતાના એકના એક બાળકની આંખ ગુમાવનાર પિતાએ ફરિયાદ કરવાની વાત કરી છે। ત્યારે આવી શાળાઓ દ્વારા આપવામાં આવતી કીટ કે જે જોખમી હોય તો તે બાળકોને કેવી રીતે આપી શકાય તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ કે જેથી કરીને બીજી કોઈ બાળક સાથે આવી ઘટના ન બને। શું હતી સમગ્ર ઘટના કાકા? કઈ સ્કૂલમાં વિદ્યાર્થી ભણે છે? શું બન્યું હતું સ્કૂલની અંદર? ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ લાલસર, એની ઘટના એ બની, એમને રોબોટ ટાઈપના એક એમને કીટ આપેલું સ્કૂલમાંથી। તો આ છોકરો જેવી રીતે એને યુઝ કરવાનું હોય વૈજ્ઞાનિક પદ્ધતિ, એવું રીતે ખેલવાળા રમકડા ઇલેક્ટ્રોનિક સિસ્ટમના આપેલા તે એ બેટરી રમતા રમતા એ બેટરીનો ધડાકો થયો અને એને નુકસાન થયું। કઈ જગ્યા પર નુકસાન થયું છે? એને પહેલે તો એની આંખ ગઈ, આંખમાં સીધી આંખમાં વાગી એટલે પહેલા અમે બાયડ પહોંચી ગયા, એમણે રિપોર્ટ આપ્યો કે આંખનું નુકસાન છે। તો અમે સીધી સિવિલ હોસ્પિટલમાં ગયા તો સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો આંખના મળ્યા નહીં, એટલે અમે તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા। ઓબાવાડી ડૉક્ટર શાહ એમણે રિપોર્ટ આપ્યો કે આંખ ગયેલી છે, એનો કોઈ ઉપાય નથી। તો આ છોકરાનું ખાલી એના ટાંકા લેવામાં આવશે। બીજી કઈ જગ્યાએ નુકસાન થયું છે આંખની? એને અંડકોશની બાજુમાં ગુપ્ત ભાગમાં એનું નુકસાન થયું છે અને પેટની અંદર નાના નાના રચકણો બેટરીના કાઢેલા છે। શું વિદ્યાર્થીનું નામ શું છે? વિદ્યાર્થીનું નામ વિરેન્દ્રસિંહ અજમેરસિંહ ઠાકોર। કયા ગામના રહેવાસી છે? ગામ કોઈડમ દોતિયા, વીરપુર તાલુકો। કયા ધોરણમાં ભણતા હતા? બીજા ધોરણમાં। આપનું નામ? ઠાકોર અજમેરસિંહ નાનસિંહ। તમારું શું થાય બાળક? બાળક હું એમના દાદા થાઉં। હા બા, શું થયું હતું આ છોકરાને? કઈ જગ્યા પર ભણતો હતો અને શું થયું? લાલસર ભણતો હતો ઇંગ્લિશ મીડિયમમાં। તો એ તોથી નિશાળમાંથી એમની કીટો આપી હતી। એ કીટોમાં રમકડો હતો। એ રમકડોમાં હું બહારથી ઘરમાં લીની બેઠી તો મારા રસોડામાં બેઠીને એ બાબુ હતો તે કીટો રમકડો પહોંચ્યો। રમકડો ખેલતે ખેલતે કેવી રીતે એની એકદમ ભડાકો શું એનું કયું રમકડું હતું? કેવા પ્રકારનું? કેવું બેટરી ફાટી। એટલે આ સ્કૂલમાંથી કીટ એમને રમવા આપી હતી? હા, એમની કીટમાં સાહેબી બતાવી કે આ કીટો એમને લાવવાની, તો 7,500 ભરીને મારો બાબુ લાવ્યો। નિશાળ વાળી મંગાવીએ કીટો। કઈ જગ્યાથી લાવ્યા હતા? અમે હા સ્કૂલમાંથી? હા। સ્કૂલનું નામ ખબર તમને? ના, ગાયત્રી એ પોતે બોલે। તમારું નામ શું? મારું લાલીબેન। તમારું શું થાય છોકરો? મારે સોરાનો સોરો હે। તમારે શું આગળ તપાસ કરાવવાની છે? મારે કશી તપાસ કરાવી નથી। મારા સોરાનું ભરણ પોષણ પૂરું કરી 1 વર્ષનો ધણી થઈ ગયો, એની હુવાળી જગ્યાએ બાકી મારા સોરાની ફેલ દેખાય તારી તો એનું જીવનનું હું એને આગળ પાછળ કોઈ ના મળે। મારા સોરાની વહુને બે કિડની ફેલ, તો સોરો એવો થઈ ગયો તો એની મમ્મીની કોણ સંભાળે? પાછળથી એનું જીવન પોતાનું કોણ સંભાળે? તો મારા ઘરનો ગોવાળ કોઈ નથી રહેતો। એને શું ઇન્જરી થઈ છે છોકરાને?
વાગ્યું કેટલું તો એની વાળી જગ્યા હાસેટ ફેલ થઈ ગઈ એવી રીતે હે તારે તો એની ઓખ આખી હાસેટ ફેલ થઈ ગઈ એની મગજનું આ તમે વાગ્યું કઈ જગ્યાએ દવા કરાવી એમની? અમે બાળી લઈ જાઓ બાળી વાળે એમ કીધું કે તૈયારીમાં એમ્બ્યુલન્સ કરીને લઈ જાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એ સાહેબો આગળ હતા તો સિવિલ હોસ્પિટલ તૈયારીમાં અમારી સારવાર નહીં કરી તો મેં સાહેબ એમ કીધું કે દેખા હે તો હોશ જેવી હોશ દેખા હે પણ દેખાય નહીં એમ હોશ જેવી દેખા હે આના સિવાય બીજે કઈ જગ્યાએ પછી તૈયારીમાં તાત્કાલિક અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહ્યા ઓબાવાડી દવાખાના આપનું નામ શું બોલ્યા? લાલીબેન સંદીપ દેવાશ્રી સાથે સીન 24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.